નમસ્કાર, મહાદેવ હર, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે। શ્રી હનુમાન જયંતી, શનિવાર, શનિવતી પૂનમ, ચૈત્ર શુદ પૂનમ, શનિવાર, હસ્ત નક્ષત્ર। એમ શાસ્ત્ર કહે છે કે ચતુર્મુખી નક્ષત્રો 4 જ છે, એમાંનું આ એક મહાનક્ષત્ર એટલે હસ્ત નક્ષત્ર। 12/4/2025 શનિવતી ચૈત્ર સુધી પૂનમ। હનુમાનજી મહારાજની અસીમ કૃપા પ્રાપ્તિ માટે, શનિ મહારાજની પૂર્ણત કૃપા દ્રષ્ટિ માટે, તમારા પરિવારના કોઈ પણ વ્યક્તિ જેમને મેષ રાશિ છે અ લ ઈ, મીન રાશિ દ ચ ઝ થ, કુંભ રાશિ ગ સ સ સ, આવા નામાક્ષર વાળા વ્યક્તિ આપણી સાથે, તમારા પરિવારના કોઈ પણ સદસ્ય હોય, તમારા કોઈ સ્નેહીજન હોય, ઇવન વિશેષતા એમણે અત્યારે શનિ મહારાજની 7.5 પનોતી ચાલુ છે। 7.5 પનોતી દરમિયાન જે કંઈ તકલીફો આવવાની હોય તો એના દોષના નિવારણ માટે, વિશેષતા એવું પણ કહી શકું કે આપણા પરિવારના કોઈ પણ સદસ્ય હોય કે જેમની રાશિ સિંહ હોય, એટલે કે મ ટ, ધન રાશિ ભ ફ ધ ઢ, આવા નામાક્ષર વાળા વ્યક્તિ આપણી સાથે હોય તો એમને અત્યારે શનિ મહારાજની નાની પનોતી ચાલુ છે। કદાચ તમને આશ્ચર્ય થશે, છેલ્લા 35 વર્ષથી જ્યોતિષના અભ્યાસ સાથે સંકળાયેલો છું। છેલ્લા 40 વર્ષથી હું કર્મકાંડના ક્ષેત્ર સાથે સંકળાયેલો છું। આજ દિન સુધી કોઈ પણ યજમાનને મિસગાઈડ કર્યા નથી। શનિની પનોતી ખરેખર તમને બહુ જ નડશે, તમને બહુ જ તકલીફ આપશે એવું ક્યારેય પણ કીધું નથી, કારણ કે શનિ મહારાજ ન્યાયના દેવતા છે, એટલા માયાળુ છે, એટલા દયાળુ છે, તમે માગો એ મળશે। શનિની પનોતી કાળ દરમિયાન તમે કદાચ આશ્ચર્ય થશે કે તમારા જીવનના લાંબા ગાળાના જેટલા આયોજનો હશે, મકાન લેવાનું હશે, મકાન લીધું હશે, તમે માર્ક કરજો, મકાન લેવાનું હશે, મકાન લીધું હશે, વિદેશ ગમનની યાત્રાઓ કરી હશે, તમારા લાંબા ગાળાના આયોજનો, હું તો તમને ત્યાં સુધી કહું કે ઇવન તમારા લગ્ન જીવનના અનુસંધાન શનિની પનોતી કાળ દરમિયાન સિદ્ધ થાય છે। તમારી કેટલાય વર્ષોની જે તપશ્ચર્યા છે એનું જે ફળ છે એ શનિ પનોતીના કાળ દરમિયાન તમને પ્રાપ્ત થાય છે। આજના કહેવાતા જ્યોતિષ મિત્રો, હું કોઈ જ્યોતિષ મિત્રને કે કોઈ બી કર્મકાંડી બ્રાહ્મણની અવહેલના નથી કરતો, એને નીચા પાડવાની મારી કોઈ જ પરિભાવના નથી, કારણ કે હું પણ બ્રાહ્મણ છું। બ્રાહ્મણસ્ય મુખમાસિદ બાહુ રાજન્ય કૃતઃ ઉરુજદ્વેષ પદભ્યાંગુમ શુદ્રો અજાયત। બ્રાહ્મણ આ સમાજની ધરી છે, બ્રાહ્મણ આ સમાજની રૂપરેખા આંકનારો વ્યક્તિત્વ છે, એટલે કોઈ પણ બ્રાહ્મણની અવહેલના કરવાનો કોઈ જ ભાવાર્થ નથી। પરંતુ અત્યારે જે ટ્રેન્ડ ચાલે છે એ એક વિચિત્ર છે।